તો એકવાર ફરીથી તમારા બધાનું દિલથી સ્વાગત કરીએ છીએ. હું ન્યૂઝ રિપોર્ટર ભોપો, કેમેરામેન ટોપો, ગોપો. તો આપ જોઈ રહ્યા છો હા મોજ હા ન્યૂઝ ચેનલ, સ્પોન્સર બાય મોજીલો કાઠિયાવાડી. તો આપણી સાથે જોડાયેલા છે તાલિબાન ગ્રુપના ચેરમેન શ્રી અલબુદુ મુદુ. ચાલ હટ હટ હટ. ચાલુ થઈ ગયો કેમેરો? એટલે કહેતા તો ભલા મારી છો. આ શું મારા બાપાની જાનમાં આવ્યો છું એ બધું અમારે કહેવાનું હોય? હશે ભાઈ હશે. ઇન્ટરવ્યુ ચાલુ કર્યું. ચાલુ કરો. હા. તો તમે કહો, તમે આ અફઘાનિસ્તાનમાં બધું કબજે કરી લીધું છે, એવો વિચાર તમારી ખોપડીમાં કઈ રીતે આવ્યો? એમાં એવું છે ને કે હું નાનો હતો ને તારથી જ મને બોમ્બ ને બંદૂકનો બહુ શોખ હતો. પણ આ તો કહેવાય નહીં, પણ કહું હું નાનો હતો ને તારે તો બે ભાભી ઢોચ્યું બહુ ઉતળ્યા પડ્યા, બહુ પડ્યા, ઢોચ્યું ફાડી નહીં. તેમાં આધારે તમે મોટા હુતળિયા ફોડો. હા કીમાં હવાળી ની થસ, હવાળી ની થસ. તો અલહુલ ચલબુલ મલબુલ મખાર ખાદાર નાદાર ચલ હટ હટ હટ. બસ પણ એટલે હવે એટલે હા, તો તમે આ અફઘાનિસ્તાનમાં પીએમ ની ખુરશી પચાવી પાડી છે, તેના વિશે બે શબ્દો થઈ જાય. અરે બે હું થાય 10-12 આખો નિબંધ રીક ઠોકી નાખું. ઈર્ષાદ ઈર્ષાદ. હવે ઈર્ષાદ વાળી ને હું તું કવેલી ડાયરામાં આવ્યો છું. ઈર્ષાદ છોંટ જ છું. ન્યૂઝ રિપોર્ટ છે કવેલી છે જે થયું. તમે ઓલું પીએમ વિશે જે વાત કરતા હતા એ કહો તો બે શબ્દો. એમાં એવું છે ને કે અમને ચા વેચીને ભાષણ દેતા ન આવડે અને પીએમ બનતા ન આવડે. એટલે કઈ સમજાણું નહીં. તમે શું કહેવા માંગો? ખુલીને વાત કરો. આમ ખુલીને. એટલે હું એમ કહું છું કે ચા વેચતા અમને ન ફાવે અને ચા વેચીને ભાષણ દે ને ભાઈઓ બહેનો આવ્યું યાર, ભાઈઓ બહેનો એવું અમને ન ફાવે. એટલે અમે આવી રીતે ખુરશી હચેવી લઈ, કબજે કરી લઈ. બાકી અમારે ભેગું જ નહીં થાય એમ પીએમ. એટલે તમારું કહેવાનું એમ કે તમે ભાષણ દેતા તમને આવડતું નથી. હા, આમ થાય નેતા બધા ખોટા વાયદા કરતા હોય, ભાષણ દેતા હોય, ખોટીના હાળા. હું ન્યૂઝ રિપોર્ટર ભોપો, કેમેરામેન ટોપો, ગોપો. તો અહીં આપણે મળશું બ્રેક બાદ. તો એકવાર ફરીથી આપણી સાથે જોડાયેલા છે તાલિબાન ગ્રુપના હું ઓલા ગ્રુપનું ચેરમેન અલબુ ચલબુ. એલા રવા દે ભાઈ, જલબુ બલબુ રવા દે. તું નામનો અર્થનો નથી. તું નામ રવા દે, તને નહીં ફાવે. તું ડાયરેક્ટ જે સવાલ ને જે મુદ્દા હોય એ પૂછ. મારે મોડું થાય, હુમલો કરવા જવાનું. પણ સવાલ જવાબ તો ઠીક. હું તમને એક તાલિબાન ગ્રુપનો તમારો વિડીયો બતાવું છું, તો જુઓ આ વિડીયો. તો આ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો? એટલે એમાં એવું છે ને કે મેં આવડી મોટી જીત હાસિલ કરી ને, પીએમ ખુરશી લેવી કે નાની હોની વાત તો છે ને. એટલે આવડી મોટી જીત હાસિલ કરીને થોડાક થાક્યા હોય એટલે ફ્રેશ થવા માટે આવા બધા રમત અમે રમતા હતા. થોડા ફ્રેશ? હા, એટલે થોડા વધુ ફ્રેશ રાખો તો હાલે. પણ હાસું કહો ને તો એમાં આવા બાપ ગોતે કોઈ રમકડાના મેળા છગડોળ ને એવું જોયું જ નહોતું. એટલે આ પહેલી વાર જોઈને બધા હરક ગીલીના થઈ ગયા. અને આ ઘોડા ઉપર ને એટલે હાથી ઘોડા ને છગડોળ ને બધા સકડિયા સીડ્યા. મજા પડી ગઈ. ખોટું બહુ મજા આવી. અને હું પોતે જ તે કહેવાય નહીં, પણ આ તો કહું હું પોતે જ તે ઓલી ગાડીનો વિડીયો આવ્યો ને એમાં એક ગાડી ઉપર હું હતો. પણ પેલા બેસી ગયો, પછી વિડીયો ઉતાર્યો અને ગાડીમાં હવા નો વીગે ટાયરમાં ત્યાં લઈ ગઈ આમ ઘુમડ્યું મારી પાડી દીધી ગાડી બહુ. એટલે આ બધું પાછું રેકોર્ડ કરો એનો ડિલીટ મારી દીધો પાછું. હા, એ રેકોર્ડ નો થાય, તમે ઉપાધિ ન કરો. હવે હું તમને બતાવીશ તમારા તાલિબાનનો બીજો વિડીયો. બતાવો. જો આ સ્ક્રીન ઉપર. તો આ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો? આ એમાં એવું છે ને કે અમારે આગામી વિચાર છે એવા કે અમે આગળ જતા અફઘાનિસ્તાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમારા બાળકો આવે, અમારા તાલિબાન સાથીઓ આવે, હીરોઈનો બને. હીરોઈનનું તો હજી નક્કી નહીં, પણ હીરા બને. એટલા માટે થોડીક શું છે બોડી જીમમાં જાય, ફિટ રહે. 6 પેક 8 પેક કેટલા ફેમિલી પેક ને પણ 6 પેક ને બને. અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો બનવા માટે આ બધી વસ્તુ જરૂરી છે, જીવન જરૂરી.
એટલા માટે અમે વિચાર છે અમારો કે અમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવું છે ધીમે ધીમે. બસ હવે આ બાકી રહ્યું તો આમાં પડવું છે એમ ને. યસ ઓફકોર્સ. હવે ઓફકોર્સ વાળી નહીં થામાં. હવે હું તમને બતાવીશ આ એક બીજો ફોટો, એના વિશે તમારે શું કેવું છે? એટલે આમાં એવું છે કે ઓલું સગડોળ નું આવે, ઓલું આમ ઘૂમી રહે, સડાવે, ઊંચા કરે નેઠા કરે, ઊંચા કરે નેઠા કરે. હા હા, આ ઈ સગડોળ માં ભાઈ બેઠો હતો તે ભાઈ મોં ખીરો નહીં, સક્કાઈ ગયા છૂટી તે ભાઈ ની થઈ ગઈ ઓલી શું કેવાય ઓલી લો થઈ જાય ડાયાબિટીસ, બીપી લો, ડાયાબિટીસ કે બીપીજી કેવતું હોય તે ભાઈ નું સુગર નું લેવલ ઘટી ગયું નીચે. બરોબર. સુગર વધારવા હાટું આઈસ્ક્રીમ લઈને જાય. તો તમે અમારા દર્શક મિત્રોને આગામી પ્લાન વિશે જણાવો. એટલે એમાં આવ્યું કે અમારો કઈ આગામી પ્લાન હોય નહીં. આ તો શું છે કે હાજે બધા તાલિબાન ભાઈઓ ભેગા બેઠા હોય ઓળો ને રોટલો ખાવા, અને કોકના મગજમાં ભૂલથી જો વિચાર આવી જાય કે આવું આવું કંઈક કરવી તો બીજે દિવસે સીધું અમે અમલમાં જ લાવી નાખીએ. અમે કે ઠરાવ પ્રસાર ન કરવી કે ઓલું ટેન્ડર ફેન્ડર એવું અમારે ન આવે. અમારે બધા લાગે તાર ભાગવા વાળા ભલા માણસો. સરસ. તો તમારો આગામી પ્લાન ભારત ઉપર એટેક કરવાનો હોઈ શકે કે નહીં, એના વિશે જણાવો. એટલે આ ભાઈ રવાઈ દો તમે ઈ ભારત ઉપર એટેક કરવાનું ન બોલો. કેમ વળે શું છું? શું છું એટલે ભારત ઉપર એટેક કરવાનું તમારે સપનું ન આવે. કેમ વળી ફાટી રહી? હા ઈ તમે ફાટી રહી કયો કે જી કયો ઈ ભારતનો ઓલો દાઢી વાળો રહ્યો ને ઈ મને બહુ બીક લાગે. મારી અડધી રાતે વાં કાબરા કરી નાખે. ભારત ઉપર તો અમારે એટેક કરવાનું સપનું આવે જ નહીં, અને ભારત હારે ભલા માણસો અમારે સારા સંબંધ રાખવાના. તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા ન્યૂઝ ચેનલ હા મોજ હા ઉપર આવ્યા તો આપણે હવે ફોટોશૂટ કરી લઈએ. હા ફોટા હારા પડજો. મસ્ત પાડો, હાલો. હા હાલ. પેલા જોરદાર ફોટો, જોરદાર ફોટો, મસ્ત ફોટો, જોરદાર. પણ આ તો કેવા ફોટો શૂટ તમે કર્યા? અમારા ગુજરાતમાં આમ જ ફોટોશૂટ થાય. તાર પાડવો પાડ ને ઘર ભેગીનું થાય. હાલ. તો આપણે બસ આટલું જ. હું ન્યૂઝ રિપોર્ટર પપ્પો, કેમેરામેન ગોપો. થેન્ક યુ.